આયુર્વેદિક હોસ્પિટલમાં આગ લાગી હોવાની મોક ડ્રીલ યોજાઈ। ફાયર ટીમે સફળ રેસ્ક્યુ ઓપરેશન કરી બે બેભાન લોકોને બચાવ્યા। તળાજા ખાતે આવેલી આયુર્વેદિક હોસ્પિટલમાં આજરોજ તળાજા ફાયર ટીમ દ્વારા આગ જેવી આપત્તિ સમયે ઝડપી કામગીરી અને બચાવ કામગીરી અંગે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। મોક ડ્રીલ દરમિયાન હોસ્પિટલમાં આગ લાગ્યાની પરિસ્થિતિ સર્જવામાં આવી હતી, જેમાં ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી। આ મોક ડ્રીલ દરમિયાન બે લોકો બેભાન થયાની સ્થિતિ ઊભી કરવામાં આવી હતી। ફાયર ટીમ અને રેસ્ક્યુ સ્ટાફ દ્વારા બંને લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। મોક ડ્રીલનો મુખ્ય હેતુ આગ જેવી આપત્તિ સમયે ફાયર ટીમ, હોસ્પિટલ સ્ટાફ અને ઇમરજન્સી સેવાઓ વચ્ચે ઝડપી સંકલન અને અસરકારક બચાવ કામગીરી કેવી રીતે હાથ ધરવી તે અંગે પ્રાયોગિક માર્ગદર્શન આપવાનો હતો। સમગ્ર કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થતાં હાજર લોકો દ્વારા ફાયર ટીમની કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી। કપિલ પંડ્યા, સરકારી આયુર્વેદ હોસ્પિટલ ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ। ગઈકાલે નગરપાલિકાના ફાયર વિભાગ તરફથી માનનીય કલેક્ટર સાહેબની સૂચનાના અન્વયે હીટવેવ જે છે તેના ભાગરૂપે એક મોક ડ્રીલનું આયોજન કરવા માટેનો સંપર્ક કરેલો હતો। તો આજરોજ સવારે 11 વાગે આ મોક ડ્રીલ અમલ કરવા માટે અહીંથી એક ફાયર વિભાગને કોલ કરવામાં આવેલ હતો અને અંદાજે 10 મિનિટની અંદર ફાયરની ગાડી, એમ્બ્યુલન્સ અને એની આખી ટીમ હોસ્પિટલ ખાતે પહોંચી ગઈ હતી। અહીં હોસ્પિટલના રસોડા વિભાગમાં જ્યાં દર્દીઓની રસોઈ બનાવવાની હોય છે અને ઉકાળાઓ બનાવવાના હોય છે એ વિભાગમાં આગ લાગેલી હતી અને બે વ્યક્તિઓ જે છે એને કેઝ્યુઅલ્ટી થયેલી અને એક વ્યક્તિ જે છે એ ધુમાડાના કારણે ઘાયલ બેશુદ્ધ થઈ ગયા હતા અને એ તમામને 108 એમ્બ્યુલન્સ મારફત બંને વ્યક્તિને CHC હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં શિફ્ટ કરવામાં આવેલ હતા। આ સમગ્ર પ્રક્રિયા 10 થી 10 મિનિટે રિસ્પોન્સ અને 15મી મિનિટ સુધીમાં પૂર્ણ થઈ હતી અને આ આખી જે ઘટના છે એ એક મોક ડ્રીલ હતી એ અમે જાહેર કરીએ છીએ। ખાંભલિયા, ફાયર શાખા ઇન્ચાર્જ તળાજા। આજરોજ તારીખ 21/5/2026ના રોજ ડિવિઝનલ ફાયર સ્ટેશન ખાતે એક આગનો કોલ મળેલ, જેમાં આયુર્વેદિક હોસ્પિટલ ખાતે આગ લાગેલો કોલ મળેલ, જેનો રિસ્પોન્સ આપતા તરત જ તે ફાયર ટીમ રવાના કરેલ અને ઘટના સ્થળ પર જઈને આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવેલ અને હીટવેવના કારણે જે આગ લાગેલી હતી, બરાબર છે, એના અનુસંધાને જે ત્યાં અંદર રહેલ રસોડાના વિભાગમાં જે માણસ કામ કરી રહ્યા હતા તે સ્મોકને કારણે બેભાન થયેલ હતા। એનું સફળ રેસ્ક્યુ કરીને, આગ ઉલવીને સફળ રેસ્ક્યુ કરીને બંને માણસોને અમે સરકારી હોસ્પિટલ ખાતે એમ્બ્યુલન્સ મારફતે ખસેડેલ છે અને આ પૂરેપૂરી ઘટનાને અમે આજની મોક ડ્રીલ જાહેર કરેલ છે।